માતાજીના ધજાનો ટાવર ઉભો કરતા હતા અને થયું કઈક આવું। તો સવારમાં મમ્મીએ મસ્તનું તિલક કરી દીધું અને નીકળી ગયા બે ભાઈઓ દુકાનમાં। દુકાને પહોંચીને માતાજીને યાદ કરીને ભરી લીધા થેલા વિઝિટના। અને તમારા ભાઈએ ઉપાડ્યો કઈક આવો નાળો, કેમ કે આપણે આજે ઉભો કરવાનો છે ટાવર। પહોંચીને માતાજીને પગે લાગીને આવતર્યા ડાયરેક્ટ છત ઉપર। અને મિત્રો અહીંયા એટલી હાકડ છે ને કે ટાવર ઉભો કરવા હાઇડ્રો કે ક્રેન આવે એમ જ નથી અહીંયા કોઈ સંજોગે। એટલે આપણે નાણાંના મદદથી અને આ બધા ભાવિ ભક્તોના મદદથી આપણે માતાજીના ધજાનો ટાવર ઉભો કરવાનો છે। અને ધીરે ધીરે કરીને અહીંયા સુધી ટાવર પહોંચાડ્યો। ત્યાં તો ક્યાંથી આટલા બધા માણસો સેવા કરવા આવી ગયા કઈ ખબર જ ના પડી। આ છે માતાજીની દયા મિત્રો। તો આવો કાંક આપણે જુગાડ માર્યો છે બોલ મારીને, એટલે આપણે ખાલી એક બાજુથી ખેંચીએ ને ટાવર નાળાની મદદથી તો આરામથી ઉભો થઈ જાય ટાવર। તો ફાઇનલી માતાજીની દયાથી આપણો બનાવેલો ટાવર કોઈ પણ બાધા વિના વગર ક્રેઈને ઉભો થઈ ગયો। અને મિત્રો આ ટાવર બનાવવાનો ફૂલ વિડીયો આપણી વર્કની આઈડીમાં પણ આવી ગયો છે, તો બ્લોગ પૂરો કરીને જોતા આવજો। તો ફાઇનલી ટાવરને ફૂલ મજબૂતી આપીને સૌથી પહેલા કર્યું તમારા ભાઈએ મુહૂર્ત। મારા વાલેડા અહીંયાથી તો આખું ગામ દેખાય કોણ ક્યાં શું કરે ઈ। અને ફાઇનલી માતાજીની ધજા પણ ચડાવી દીધી આ લોકોએ। તો વ્લોગમાં અહીંયા સુધી પહોંચ્યા હોય તો કોમેન્ટમાં જય માં ચામુંડા લખવાનું ભૂલતા નહીં। જય માતાજી। માડી તારા ખોળે માથું